નમસ્કાર, વંદે માતરમ. હું ભાવિકા હાલપરા શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં સ્ટાન્ડર્ડ 3માં ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં કયું ચેપ્ટર શીખ્યા હતા? ચેપ્ટર 8. તે આપણું હતું ધીસ એન્ડ ધોઝ, એટલે કે જ્યારે આપણી પાસે વસ્તુ એક કરતાં વધારે હોય તો આપણે તેના સેન્ટેન્સ કઈ રીતે બનાવી શકીએ તે આપણે જોયું. હવે આજે આપણે શીખવાના છીએ વોટ આર ધીસ, એટલે કે કોઈ પણ વસ્તુ છે તો આપણે તેના વિશે જાણવું હોય તો આપણે શું પૂછીએ? પ્રશ્ન પૂછવો પડે. તો આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ. પણ આપણે આગળ શીખી ગયા કે જ્યારે પણ વસ્તુ એક જ હોય તો તેને આપણે તેના વિશે જાણવા માટે આપણે વોટ વડે પ્રશ્ન પૂછતા હતા કે વોટ ઇઝ ધીસ અથવા તો વોટ ઇઝ ધેટ. તે જ રીતે હવે વોટ આર ધીસ. વોટ આર ધીસ એટલે કે વસ્તુ કેવી હશે આપણી પાસે એક કરતાં વધારે. ઘણી બધી વસ્તુ હોય અને આપણે તેના વિશે જાણવું હોય તો આપણે એવું ના કહી શકીએ કે વોટ ઇઝ ધીસ. આપણે શું કહેવું પડે? વોટ ઇઝ ધીસ યા તો વોટ આર ધીસ કહેવું પડે. શું કહેવું પડે? વોટ આર ધીસ યા તો વોટ આર ધોઝ. એટલે કે વસ્તુ આપણી પાસે ઘણી બધી હોય. એટલે જ્યારે પણ આપણને ખ્યાલ છે કે ધીસ કે ધોઝ આવશે તો તેની સાથે શું આવે? ઓલવેઝ આર. તો આ ચેપ્ટરમાં આપણે એ જ શીખવાનું છે કે આપણે જે ધીસ અને ધોઝ વડે વાક્ય બનાવતા શીખી ગયા, હવે આપણે તેને પ્રશ્ન પૂછવાનો છે કે આપણને પ્રશ્ન પૂછ્યો હોય તો તેનો આન્સર તમે કઈ રીતે લખી શકો. તો જુઓ, પહેલાં આપણને શું કીધું છે? બહુવચનમાં વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. બહુવચન એટલે કે પ્લુરલ, એટલે કે વસ્તુ એક કરતાં વધારે. એટલે કે જ્યારે આપણી પાસે ઘણી બધી વસ્તુ હોય તેના વિશે આપણે જાણવું હોય તો આપણે શેના વડે પ્રશ્ન પૂછીશું? વોટ વડે. બહુવચનમાં એટલે કે પ્લુરલમાં વોટ વડે પ્રશ્ન પૂછાય ત્યારે ધીસ કે ધોઝનો ઉપયોગ થાય છે. આપણને ખ્યાલ છે કે વસ્તુ જો આપણી પાસે હોય તો આપણે જ્યારે પણ વોટ વડે પ્રશ્ન પૂછીશું તો તેની સાથે શાનો ઉપયોગ કરીશું? ધીઝનો. અને જો વસ્તુ આપણી કરતાં દૂર હોય અને આપણે વોટ વડે પ્રશ્ન પૂછીશું તો તેની સાથે શાનો ઉપયોગ કરીશું? ધોઝનો. ક્વેશ્ચન આન્સરમાં એટલે કે સવાલ જવાબમાં ધીસ ધોઝ સાથે ઈશ ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર મૂકવામાં આવે છે. જ્યારે પણ આપણી પાસે ક્વેશ્ચન આપ્યો હશે વોટ વડે તો ત્યારે જ્યારે આપણે આન્સર લખીશું તો ધીસ અને ધોઝ સાથે ઓલવેઝ આપણે શું લખીએ? આર. આપણે ધીસ કે ધોઝ સાથે ઇઝ લખી શકીએ નહીં. એટલે આપણે ઇઝનો બહુવચન રૂપ શાનો ઉપયોગ કરવાનો છે? આરનો. તો આ શું હતા? આપણા મેઇન પોઈન્ટ હતા. શું શું યાદ રાખવાનું છે આપણે? કે જ્યારે પણ આપણે બહુવચનમાં એટલે કે વસ્તુ એક કરતાં વધારે હોય ત્યારે પ્રશ્ન પૂછવો હોય તો શાના વડે પ્રશ્ન પૂછાશે? વોટ વડે. જ્યારે પણ વસ્તુ ઘણી બધી છે અને આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ તો આપણે કયા કયા શબ્દોનો ઉપયોગ કરી શકીશું? ધીસ યા તો ધોઝનો. અને જ્યારે પણ આપણે ધીસ કે ધોઝનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછીએ તો આપણે જવાબ લખીએ ત્યારે આપણે શેનો ઉપયોગ કરવાનો? આરનો. ધીસ ને ધોઝ સાથે શું આવશે? આર. ધીસ કે ધોઝ સાથે આપણે ઇઝ લખવાનું નથી. ત્યાર પછી અહીંયા આપણને આપેલા છે વાક્ય. જો પહેલું વાક્ય શું છે? વોટ આર ધીસ. હવે અહીંયા આપણને ચિત્ર આપેલા છે, પિક્ચર્સ આપેલું છે. શેનું આપેલું છે? પિક્ચર્સ. એપલ છે. અહીંયા આપણી પાસે 4 એપલ છે. એપલ કેટલા છે? ઘણા બધા છે. એટલે પ્રશ્ન શેના વડે પૂછાયો છે? વોટ વડે જ છે. પણ શું આવ્યું? આર. અને ધીસ એટલે કે આ તે શું છે? ઘણી બધી વસ્તુ છે. એટલે આપણે આન્સરમાં શું લખવાનું? અહીંયા ધીસ આવ્યું એટલે આપણા આન્સરની શરૂઆત પણ ક્યાંથી થશે? ધીસથી. જો અહીંયા ધોઝ આવે તો આન્સરની શરૂઆત ક્યાંથી કરવાની? ધોઝથી. પરંતુ આપણને વોટ આર ધીસથી પ્રશ્ન પૂછાયો છે એટલે આન્સર લખીશું ધીસ આર એપલ્સ. ઘણા બધા એપલ્સ છે એટલે એપલનું બહુવચન શું થશે? એપલ્સ. આગળ આર્ટિકલ લાગે નહીં, પાછળ શું લાગે? એસ અથવા ઈએસ. એપલના સ્પેલિંગમાં પાછળ લાગશે એસ. એટલે તમારો આન્સર શું થશે? ધીસ આર એપલ્સ. પછી તે જ રીતે આપણને બીજો ક્વેશ્ચન આપેલો છે. તેમાં શું છે? કાઇટ્સ આપેલા છે. પણ કાઇટ્સ કેટલા છે? 3 કાઇટ્સ છે. એટલે કે ઘણા બધા થયા, એક કરતાં વધારે. તો આપણે ધીસ કે ધેટ વડે પ્રશ્ન નહીં પૂછવાનો. શેના વડે પૂછીએ? ધીસ અથવા ધોઝ વડે. હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે વોટ આર ધોઝ. કે પેલું શું છે એમ? પેલું ધોઝ એટલે દૂર થાય આપણાથી પણ ઘણી બધી વસ્તુ છે. હવે અહીંયા ધોઝ આવ્યો એટલે જ્યારે પણ આપણે આન્સર લખીશું તો ક્યાંથી શરૂઆત કરીશું? ધોઝથી. કે ધોઝ
આર કાઇટ્સ. તે શું છે? પતંગો છે. પરંતુ જ્યારે પણ તમે આન્સર લખો ત્યારે આપણે પહેલો લેટર્સ કેવો લખવાનો? કેપિટલ. જો અહીંયા પણ ટી કેપિટલ આવ્યો, અહીંયા પણ ટી કેવો છે? કેપિટલ. આપણા વાક્યની શરૂઆતમાં હંમેશા ફર્સ્ટ લેટર આપણે કેવો લખીશું? કેપિટલ. ચાલો ત્યાર પછી થર્ડ સેન્ટેન્સ શું આપેલું છે? વોટ આર ધીઝ. અહીંયા પણ આપણને પિક્ચર્સ આપેલા છે ગ્લાસના. ઘણા બધા ગ્લાસ છે એટલે આપણને ક્વેશ્ચન શેના વડે પૂછાયો? વોટ આર ધીઝ. તો હવે આપણે આન્સર લખીશું તો શું કરીશું? જે ધીઝ આવે છે તે આપણે અહીંયા આગળ લઈ લઈશું કે ધીઝ આર ગ્લાસીસ. તે ગ્લાસ છે. ઘણા બધા ગ્લાસ છે એટલે ધીઝ આર ગ્લાસીસ. ધીઝ છે એટલે તેનું શું થશે? આ ગ્લાસ છે. ચાલો ત્યાર પછી શું છે? ડ્રેસ. જો અહીંયા આપણને કેટલા બધા ચિત્ર આપેલા છે. શેના છે? ડ્રેસના. તો વોટ આર ધોઝ કે તે શું છે? એક જ વસ્તુ હોત તો ધેટથી પૂછતે, પણ અહીંયા તો બે છે એટલે શું પૂછ્યું? ધોઝ. કે વોટ આર ધોઝ. તો આન્સર શું આવશે? ધોઝ આર ડ્રેસીસ. જો ડ્રેસના સ્પેલિંગમાં પાછળ શું આવશે? ES. પાછળ ડબલ એસ આવ્યો એટલે આપણે શું લગાવવાનું? ES. ધોઝ આર ડ્રેસીસ. જો જ્યારે પણ તમને કોઈ પણ વસ્તુનું નામ આપેલું હોય એટલે આપણે જે આગળ નિયમ શીખી ગયા તે પણ આપણે યાદ કરવાનો કે જ્યારે પણ કોઈ પણ શબ્દમાં પાછળ આપણા કયા કયા લેટર્સ આવતા હોય? S, ડબલ S, SH, CH, X કે O આટલા લેટર્સ આવતા હોય તો ત્યારે આપણે શું લગાવીશું? ES. અને જો તમને એ લેટર્સ ના દેખાય તો બધામાં શું લખી દેવાનું? S. ચાલો ત્યાર પછી આપણને આપેલા છે મેંગોઝ. કેટલા છે? ઘણા બધા છે. તો વોટ આર ધીસ. ક્વેશ્ચન પૂછ્યો છે વોટ આર ધીસ. બધામાં પાછળ શું લાગશે? ક્વેશ્ચનમાં પ્રશ્નાર્થ ચિહ્ન. અને જ્યારે આપણે આન્સર લખીશું તો ત્યારે પાછળ શું મૂકવાનું? ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણવિરામ. ધીઝ આર મેંગોઝ. તે કેરીઓ છે. ધીઝ આવ્યો એટલે શું થશે? આ કેરીઓ છે એટલે કે ધીઝ આર મેંગોઝ. તો આ રીતે તમને જ્યારે પણ વોટ આર ધીસ કે ધોઝ વડે પ્રશ્ન પૂછાય તો આન્સરમાં આપણે જે આપણા લાસ્ટમાં આવે તે આપણે આગળ લખીશું. તેના પછી આર આવશે અને કોઈ પણ વસ્તુનું નામ આવે તો તે આપણે બહુવચનમાં એટલે કે પ્લુરલમાં લખીશું. તો આ રીતે તમારે વોટ આર ધીસ વડે ક્વેશ્ચનના આન્સરની પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, થેન્ક યુ.